જય સિયારામ. હમણાં આ કેજરીવાલના ઘન ચક્કરો, બુદ્ધિ વગરના બારદાનો, અક્કલો જેની ઘૂંટણામાં છે એવા બરાડા નાખે છે કે ગેસના બાટલાના ભાવ 400 થી 900 રૂપિયા થઈ ગયા. સ્વાભાવિક વાત છે, પણ ત્યારે લગભગ 80% મહિલાઓ ચૂલામાં ફૂંકણી લઈને ફૂંક મારતી. પછી તમે આવ્યા સિટીઓની અંદર, કેમ કે તમારે ખેતી કરવી, વાયદા કરવા, ખેતીના કામો કરવા, એ તમને બળતરા હાલતી, એટલે તમે સિટીમાં આવ્યા. એટલે સિટીની અંદર તો કઈ લાકડા તમને મળતા નથી, ચૂલા મળતા નથી, એટલે ગેસના બાટલાની ડિમાન્ડ વધી, એટલે એલપીજી નો ભાવ વધ્યો. પછી એ જમાનામાં જે તમે વાતો કરો છો 400 રૂપિયાનો બાટલો આવતો, એ જમાનાની અંદર છોકરાઓ 10,000 નું કામ કરતા તો 10,000 નો પગાર લાવતા ની પરણી જતા. પણ હવે પાછી તમારી ત્યાં ડિમાન્ડ વધી કે ઘરનું ઘર હોવું જોઈએ, સિટીની અંદર ખેતર હોવું જોઈએ, પગાર લાખ રૂપિયા હોવો જોઈએ, 4 હોવી જોઈએ. તો આ બધી સુવિધાની તમે માંગ કરશો એટલે લોકો લેહે એટલે એ વસ્તુની ભાવ વધશે, અને ડિમાન્ડ જેમ વધે એમ ભાવ વધે. અરે અક્કલના દુશ્મનો, તમને એટલી ખબર તો પડવી જોઈએ કે આને ખનીજ કહેવાય. સોનું, ચાંદી, પેટ્રોલિયમ, ડીઝલ, કરોડ, ઓઇલ, આની કાંઈ ખેતી નથી થતી. આ જમીનમાંથી નીકળતું ખનીજ છે. જેમ જેમ એનો ભંડાર ઓછો થાય એમ એમ એની ભાવ વધતો જાય. એટલે આ કઈ એવું તો નથી કે ભાઈ એનું વાવી દીધું એટલે ઝાડવે 2-3 ટીપણા આવી ગયા. બીજી વાત, એક વિડીયો આવ્યો તો, એક ભાઈ ચશ્મા પહેરી અને રાયડું નાખતો હતો. આરોગ્ય નથી, દારૂ ઘેરે ઘેરે મળે છે, સરકારી સ્કૂલોમાં ભણવાની વ્યવસ્થા નથી. ભાઈ અમે સરકારી સ્કૂલમાં ભણ્યા છીએ, તમારા જે શાબુ બન્યા છે એ સરકારી સ્કૂલમાંથી ભણીને મોટા થયા છે. અબ્દુલ કલામ અને વગેરે વગેરે જે મોટા મોટા અત્યારે ઘડવૈયા થઈ ગયા, એ બધા સરકારોમાં, ત્યારે પ્રાઇવેટ સ્કૂલો નહોતી, એ ભણી ગણીને વકીલ બન્યા છે, સરકારીમાં જ બન્યા છે. વાત રહી દારૂની, તો દારૂ તો તમારા શેઠે 1 બોટલ ઉપર 1 બોટલ ફ્રી કરી હતી. ત્યાં કેમ તમારા મોઢા સિવાય ગયા હતા? એ તો ગુજરાતમાંથી એક કોનો અવાજ નહોતો નીકળ્યો. હપ્તા લેવાની વાત કરે કે ભાઈ અધિકારીઓ હપ્તા લે છે, બળાત્કારીઓને સજા નથી મળતી, તો એની જોગવાઈ સંવિધાનમાં છે. અધિકારીઓનું કામ છે કે ગુનો દાખલ કરી અને જજ સાહેબ સામે રજૂ કરવાનો, સબૂત આપવાનો. સંવિધાનમાં એવું કોઈ પ્રોવિધાન ન હોય તો કઈક અધિકારીઓ કઈ કાયદા હાથમાં લઈને કોઈ ફાંસીની સજા થોડી આપે, કેમ કે એ સંવિધાન વિરુદ્ધ છે. હવે જો પાછું સંવિધાન બદલવાની વાત કરીશું તો તમે જ પાછા ક્યાંક ને ક્યાંક માંડવા નાખી અને એનો વિરોધ કરશો કે ભાજપની સરકાર, સંવિધાન ખતરામાં થઈ ગયું. સમજાણું? એટલે તમારે મુદ્દળ અત્યારે કેવું છે કે કોર્પોરેશન આવે છે. સમજાણું? એટલે આ જે ભૂંડો અત્યારે જે સોશિયલ મીડિયામાં બરાડા પાડે છે, આપિયા, જેને હું ભૂંડ આપિયા કહું છું, ભાદરવાના ભીંડા, એને અત્યારે કામ સોંપવામાં આવ્યું છે કે આ વિસ્તારની અંદર તારે સીટ છે, તારે ખર્ચો આપવાનો છે, તારે અહીંયા બડાંગા જીકવાના છે. તો બડાંગા જીકે કાંઈ ચૂંટણી નથી જીતાતી, લોકહિતના કાર્યો કરવા પડે છે. અને તમે વાત કરો છો દવાખાની, તો દિલ્હીના મોહલ્લા ક્લિનિક કરતા અહીંની સરકારી સુવિધા બહુ સારી છે. વિદેશો કરતા પણ અહીંની સુવિધા સારી છે. કારણ કે જાતા ભેગા તમે આયુષ્માન કાર્ડ આપો એટલે સ્પ્રિંગ બહાર દે, ઘૂંટણના ઓપરેશન થઈ જાય, કેન્સરની સારવાર થઈ જાય, ડિલિવરી થઈ જાય, આ બધું મફતમાં થાય છે. અને હજી જો આ ભૂંડ આપ્યાને ખબર ન પડતી તો નજીકની, હું તો અત્યારે ખુદ સારવાર લઈ રહ્યો છું મારા પપ્પાની પીપી માણિયાની અંદર. ઘેરે જ આવવાના 300 રૂપિયા સરકાર આપે છે પ્રાઇવેટમાં.
વાત રહે સરકારી સિમીમેર કે સિવિલ કે કોઈ પણ જગ્યાએ બધે સુવિધા ટોટલ જગ્યાએ સારી છે, પણ મુદલ ઓલી તમને ટિકિટ ને કોર્પોરેટર બનવાનું જે સપનું છે ને એ તમને ક્યાંક ને ક્યાંક ખુશે છે, એટલે તમે સરકારની વાહવાહી નથી કરી શકતા. આ તમને એમ લાગતું હોય કે ભાઈ ગુજરાતની અંદર શિક્ષણ નથી સારું, આરોગ્ય નથી સારું, તો પછી તમને અહીંયા રહેવાનો અધિકાર નથી, તો પછી દિલ્હી વહી જાઓ, કેમ કે ના તમારા શેઠે પહેલાથી સુવિધા સારી કરી રાખી છે, એટલે તો દિલ્હી વાળાએ પસવાડા ઉપર પાટું મારી અને તમને ઘર ભેગી ના કરી દીધા. કેમ કે ના સુવિધા નથી સારી. અને આ મિની ગુજરાત એટલે મિની ભારત કહેવાય. અહીંયા હજારો લોકો બીજા રાજ્યના બીજા દેશના લોકો વસે છે, પણ માત્ર તમને જે ઓલું કેજરીવાલની સંગતમાં આવી ગયા ને, જેમ બિન બજાવને એમ નાગની તરફ તમે ડાન્સ કરો છો. સમજાણું કે નહીં સમજાય? હજી તમારે આરોગ્ય બાબતમાં તકલીફ હોય, મારી હારે આવતો હું તમને સુવિધા દેખાડી, નકર તમારો ટાટિયો ભાંગી અને સિવિલમાં દાખલ કરી, પછી તમને ખબર આવશે કે સિવિલની સુવિધા કેવી છે. સમજાણું કે ન સમજાણું? ક્યારેક તમારો ટાટિયો ભાંગીને જાઓ સિવિલમાં, કેવી તમને સુવિધા મળે છે, જમવાનું મળે છે. પછી સરકારી હોય તો ત્યાં અમુક વેઇટિંગ હોય ભાઈ, ડોક્ટરો પાસે ડોક્ટરોની અછત હોય તો લાઈનમાં થોડું ઊભું રહેવું પડે. આ તો જેમ તમારા બાપની ધોરાજી હોય ને ઘરના બાપનું ડોક્ટર હોય તો જાતા ભેગો વારો આવી જાય, એવું તો ક્યાંય નથી. સમજાણું? બાકી ભગવાનના નામ લ્યો, કોર્પોરેશનમાં તમારું પાયસ્યું આવે એમ નથી. સમજાણું? હર હર મહાદેવ. પરેશભાઈ જોશે, હર્ષલ ભટ્ટ. નવરી બજાર. નવરી બજાર એટલે કેવી? સોશિયલ મીડિયાની અંદર ફાંકા ફોજદારી કરવી, અધિકારીઓ જ્યાં કામ કરતા હોય એના કામમાં રોડા નાખવા. એક પણ મને એવો દાખલો બતાવો કે આમ આદમી પાર્ટીના લોકોએ જાહેર જનતાનું કોઈ કામ કર્યું હોય. માત્ર જે કામ કરતા હોય ને એમાં આંગળી કરવાનું કામ આંપિયાનું છે. હવે વાત કરીએ વિસાવદરની. ગોપાલભાઈ ઇટાલિયા. થોડીક તકલીફ થાય અમુક માણસોને, પણ તો મારે નામ લેવું જોઈએ. અને એની જે દલાલી કરતી મીડિયા ક્યાં છે અત્યારે? વિસાવદરની અંદર મારામાં તો કોમેન્ટ આવી જાય, રોડ રસ્તા સારા નથી. જે મીડિયાઓ પ્રેઝન્ટ કરતી હતી ગોપાલભાઈ ઇટાલિયાનો ચહેરો, એ મીડિયાઓ અત્યારે વિસાવદરમાં ક્યાંય જોવા મળતી નથી. તમે જાઓ, હવે ગોપાલભાઈને ઘણો સમય થઈ ગયો ધારાસભ્ય બન્યા, તો ગોપાલભાઈએ વિસાવદરની અંદર શું પરિવર્તન કર્યા એ આમ જનતાને દેખાડો. એટલે આવનારા કોર્પોરેશનમાં કદાચ બે સીટ આવવાની હોય કોર્પોરેશનમાં તો આવી જાય. મહેતા તને કીધું તું જુનાગઢનો ડુંગરો કબજે ન કરતો ભાઈ. રાજ જોશી, જય શ્રી કૃષ્ણ. ભગવાનનું નામ લ્યો, 2014 થી લે છે એ લેવાના જ. એટલે જે આરોગ્ય બાબતનું, શિક્ષણ બાબતનું આ બધું છે ને, આ જેટલા આપ્યાઓ શિક્ષણ બાબતને આરોગ્ય બાબતની જે સોશિયલ મીડિયાની અંદર ફાકા ફોજદારી કરે છે ને, એના છોકરાઓ ક્યાં ભણે છે ને એ જરા નક્કી કરી દો. કેમ કે તમારે જ તમારા છોકરાને હાઈ પ્રોફેશનલ એસી વાળી સ્કૂલ બધે ભણાવવા છે, સરકારીમાં મોકલવા નથી. એટલે અહીંયા શિક્ષકોનો પગાર ચડે છે, એટલે કદાચ સરકાર બંધ કરી દે. પણ તમારે સરકારી સુવિધા નથી લેવી, પછી વાતો એવી ઠોકવી મોટા મોટા બણગાની. જગદીશ પટેલ, તું ચિંતા ન કર, બાટલાનું કરાવ. હું કઈ તારા બાપનો નોકર દોડો છું? હું કઈ તારા બાપનો નોકર નથી, એટલે બાટલા સુવિધા કરી દો. સમજાણું? અને બહુ તને બાટલાની પડી તો દેહમાંથી ચૂલો લઈએ ને એમાં નાખ લાકડા. સમજાણું? એટલે મારી ભાષા ઉપર તો બહુ ન જાતો, કેમ કે હું છે ને વોન્ટેડ માણસ છું. અમદાવાદ સાહેબે ક્રાઇમમાં જોઈ લેજે, મને બહુ ઉચ્ચ પ્રકારની ગાળો બોલતા આવડે છે, પણ મેં બંધ કરી દીધી છે.
અને બાટલાનું જેને કરવાનું હોય ને એ તારા બાપના નો કરવાય ને એને જઈને કહી જાય કે ઈ કે બાટલાની વ્યવસ્થા કરી દે. સમજાણું? વધારે નો બોલાવતો વિયો જા, નકર આયા સભો ચાલુ થઈ જાય અને કદાચ ઓલા સાબર ક્રાઇમ વાળા બીજો ઠોકી દે. એટલે આ ભૂંડોનો વિશ્વાસ કોઈએ કરવો નહીં. આનું આ માનસિક સંતુલન ગુમાવી દીધા છે. દિલ્હીની જે સરકાર ગઈ ને પછી આ લોકોનું માનસિક સંતુલન ગુમાઈ ગયું છે. જે મગજ હતો ને ઘૂંટણમાં વયો ગયો છે. જેનું કામ છે નકરો ઓલી કોચવાનું, કેમ એક ઓલી ગમે એટલું સારું કરો ને તો એ કુચુર 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 કર્યા જ કરે. એટલે આને કહેવાય ભૂંડ આપ્યા પ્રજાતિ. જય સિયારામ. વધુ વિશેષ સાથે આપણે હવે ઇલેક્શન નજીક આવશે એટલે આપણે હવે ડેઈલી નું લાઈવ કરવાનું ચાલુ કરી દેવું. કે આપણા લાઈવ થી અમુક ની તો ગાંડે મરચા લાગી જાય. અને જે પણ આપીએ ને, હું આગળ એક ભાઈ કીધા નામ કેવું ભાઈ જગદીશભાઈ પટેલ, મારા આ લાઈવ થી કદાચ તમારા પછવાડે કદાચ આગ લાગી છે તો બાયો માણાને કયો કે લોઢી મૂકી રોટલી શાક બનાવવાનું હોય તો બનાવી નાખે. જે કોઈ આપ્યા ને ગેસનો બાટલો ખૂટતો હોય ને એ થોડુંક મને વાત કરાવતો એટલે એ તરત ઓટોમેટિક વાંથી આગ લાગશે. એટલે બધું કામ તમારું ઠેકાણે પડી જાય, બાટલાની જરૂર નહીં પડે. જય ભગતડા માપે હો, માવો તો ખરા માવો આયરો માવો. ભરતભાઈ કુવાલા, જય શ્રી રામભાઈ. કરશનભાઈ ઓદેરા, જય શ્રી રામ. જોશી લાલ બંજી રહ્યા ભલાઈ બાલ બંડી ધારી લાલ ગંજી. બીજી વાત મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ, જય મહાકાલ. એલા હું આવ્યો એટલે તમે કેમ મોઢું હંતાડી દીધું, દેખાતા બંધ થઈ ગયા? મોઢું મેં નહીં જય અંધાડ્યું. મહાકાલ. લાઈવ પૂરું થઈ જતી દેખાય. આ ફેસબુક વાળાની મિસ્ટેક છે. અચ્છા, પૂરું થઈ ગયું? આના ચાલુ જ છે, બોલો ને. કાંઈ નહીં, તમે મને આ જોઈન કર્યો એટલે મેં કીધું મેં કઈ ભૂલ કરી હોય તો માફ કરજો, બાકી માવો આયા રહ્યો જો. માપ બાપ કરવાની વાત જ નથી આવતી. સાફ કરવાના એમ? એલા વાહ, વડોદરા થી માવો લેતા જજો. વડોદરા થી માવો લેતા જજો. ના કોક આપ્યો આંબી જાય, આમ નો કરાય. એલા તો આ ધંધા 2012 વર્ષ આ ધંધો કરી છે તો આંબી ન ગયા હોય. હા, એ તો આવું હોય તો આવે, મોરે મોરો. એનામાં કહેવાનું મેં કીધું ઈ કે સરકારી સુવિધા સારી નથી મળતી. મેં કીધું ટાટીઓ ભાંગીને સિવિલમાં હું દાખલ કરાવી દઉં, પછી તું કેજે સુવિધા સારી મળે કે નથી મળતી એમ. ખોટી ના હે. હવે હું તો તમને ખબર છે, વર્ષમાં 2-3 વાર મારે મુંબઈ ને પંજાબ જવાનું, આ દિલ્હી ને પંજાબ નું હોય જ છે. કબજે કરીશ પંજાબ, એવું છે. હજી પંજાબ તો મેં જોયા આવો, તમને ખબર પડે. એમને તમે આને સમજાવો. આ જુનાગઢ કબજે કરવાની વાતો કરે છે. મારો બાટલો લઈ જાય. મેં વોર્નિંગ દઈને તો આવ્યો છું આ જેન્ટલમેન ને. બધે કઈ કબજો ન કરવાનો હોય. જુનાગઢ ઉપર કબજો કરવો હોય તો એને કઈ લાલ બંડી ત્યાં બેઠો હોય કે હજી મેં એને તેથી ઈ જ કીધું ખોપચામાં લઈને જુનાગઢમાં માપે રહી ગયો. તે દી તો તમે મૂકી દીધો, તે દી આંબી જવાનું હતું. હા, પણ મેં આપણને દયા આવી છે સમજાણો. હા, ઈ એમ નો કે ને કે બોલાવીને દગો કર્યો. હા, નકર પછી વાંચી વાતો કરે કે મને એકલો બોલાવીને દગો કર્યો. હા, એટલે જાતું કર્યું.
અમુક નથી કેતા, અમુક કહે મને ચા પીવા તો આવો, જેન્ટલમેન ને બોલાવો, ગાંઠિયા અમારા જેન્ટલમેન ફેમસ છે, ગાંઠિયા ખવડાવું. નહીં, જેન્ટલમેન ને બોલાવો, એ ગીત સારું ગાઈ જાય ભાઈ. આવ્યો લાઈવ માં એકાદું ગીત અમારી ફરમાઈશ, મહાદેવ નું એક ગીત ગાઈ નાખ. હા જેન્ટલમેન ખબર છે એને બેયને એક ગીત થઈ જાય, બોલે ઓ બોલે, એક ગીત એક પેલું થઈ જાય. બેયને કામ ધંધા નથી, આપિયાનું ગીત ખવડાવો, નવરી આપિયાનું બજારું છો. આપિયાનું ગીત ખવડાવો, આપિયાનું જેન્ટલમેન. જેન્ટલમેન એક ગીત થઈ જાય, બોલે ઓ બોલે. કરી નાખ, સાંભળી જ લો. હવા વલા વગર, મ્યુઝિક વગર. ભોલે અલા ભાઈ, આમાં copyright આવે. હે કોપીરાઇટ આવે મ્યુઝિક વગર વગર, તમે ચાલુ કરો. મ્યુઝિક તો નથી અત્યારે ભાવ. અરે મ્યુઝિક નથી જોતું, કોપીરાઇટ આવે. એની કરતા મ્યુઝિક વગર ચાલુ કરો એમ કહું છું. વિડીયોની પથારી ફેરવી નાખશે આ. ભાઈ એમાં ઓછી ખબર પડે. પરેશભાઈ તમારે એટલે પટી જ હું ન કહું કે આ ઉતારવી બધા- હરેશભાઈ, હા, હું ભાઈ, એટલે જ કહું કે આ બધા હરેશભાઈ, એટલે જ હું કહું કે આ બધા જેન્ટલમેન નો ભરોસો ન કરાય. જો આપણી પાસે આવે ને તો આપણી દૈસા પીટી કરી નાખે, વિડીયોમાં કોપીરાઇટ કરાવી એવું જ નાખે. હોય એમાં. તમને તો મારે મૂકવાના થતા જ નથી પરેશ દાદા. તમે તો ધ્યાનમાં જ છો, રડારમાં જ છો. જોવો તો ખરા. પેલા ભાઈ મને કેટલાય એમ કહે છે કે હું મૂકતો નથી. મેં 4 હા. વર્ષ પહેલાની એની પોસ્ટ જોઈ કે હું કોઈને મૂકતો નથી, પણ પેલા જાહેલ તો ખરો. ઈ ભાઈ બધા અલગ અલગ હોય, બધા એક હરખા થોડી હોય. આ મારે તમારા બે ના કેમ વિડીયો નથી આવતા યાર? નહીં આવે પછી ઈ આવશે, મને કોઈ અત્યારે નથી નહીં આવે. દેખાતું. મને પરેશભાઈ આમાં મને હે અત્યારે નહીં આવે, પછી આવશે. સેવ થઈ જાય ને પછી ઉપર એવું છે. આ જેન્ટલમેન આપ્યો હો. હે જરાય નહીં હો ભાઈ. અસલ પ્યોર ભાજપી ભલે આવતું લાઈવ માં. જોજે Original ભાજપ. માટે રહીજે તું ભાઈ. માપે જ છું, માપે જ છું. હજી તમે મારું હરેશભાઈ, તમે એની મને ભલે હેન્ડસમ રહ્યા, બાકી આવે નહીં કાંઈ હો તમારું, કહી દઉં છું. Handsome? Handsome બોલ તો સારું નામ છે. હું એનો handsome. પેલા ઈ હેન્ડ પંપ નથી, હેન્ડસમ ની ગયા. ના એ પરેશભાઈ એમ તો સ્માર્ટ બોય છે, સુરત નો કિલર છે મારો ભાઈ, ખબર છે? કાંઈક મને લાગે સુરતમાં એને કામ પડવાનું છે. ના 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 પરેશભાઈ, તમે ગાઓ પછી હવે. બોલ બોલ તો સબકો સ્કી में सुना रहे हो. લાઈવ આપતા પેલા વિચારવું જોઈએ ને આપણે કોણ છે. કન્ટિન્યુ કરો. બેયને મહાદેવ, બધાયને જય સિયારામ. મારે કામ છે પતાવવું. મહાદેવ શું છે ભાઈ તું હરેશભાઈ, આ આપિયાઓને તમે ગમે એટલું જ્ઞાન આપશો ને, આ લોકો નો સુધરે. ઓય, આ લોકોને gentleman આપ્યો નહીં કહેવાનો ભાઈ. એનાથી તો 2.5% જીડીપી આલે છે ભારત દેશની. તમે કાંઈનું નામ લ્યો છો? આપિયાઓની વાત છે, આપિયાઓ એકની વાત જ નથી. તો ભલે સમજતો આપિયા સમાજને લાગુ પડે. એને એક કેસેટ ગોખાવેલી હોય ઈ જ બોલે ઈ. તમે એને અરે તર્કથી વાત કરવા જાઓ એટલે એ ગાયડું દે.